ગાઈસ કેમ છો બધાય મજામાં ને ગુડ મોર્નિંગ। આજે તો વહેલું ને વહેલું ગુડ મોર્નિંગ, કારણ કે જો અત્યારે 5 વાગ્યા અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ ને આજે છે લગ્ન, તો મારે હે ને હેર છે કર્લ્સ કરવા હતા, તો મેં કીધું કે વહેલી ઉઠી જાઉં, કારણ કે આમાં હે ને ખુદના કરીએ ને તો બહુ વાર લાગે, એટલે વહેલી ઉઠીને કહું તો કોઈ દી વહેલી ન ઉઠું। તો મારે પહેલાં ક્રીમ કરવા છે, સ્ટ્રેટ તો છે જ મારા પરમનન્ટ છે એટલે, તો ક્રીમ કરવા છે અને પછી કર્લ્સ કરવા છે, તો એમાં બહુ વાર લાગે। તો મેં કીધું કે ચાલો હવે હું ફટાફટ કરવા માંડું। 5 વાગ્યામાં ઉઠી અને અત્યારે હું બ્લોગ પણ શૂટ કરું છું અને મારે હેર પણ। તો ગાઈસ અત્યારે મારે હવે એના હેર છે ક્રીમ કરવા છે, ક્રીમ પરથી, તો ચાલો હવે ફટાફટ ક્રીમ કરવા માંડું તો વહેલું પતે। ગાઈસ મેં બે બાજુ ફટાફટ થોડા ક્રીમ કરી લીધા છે, હવે મારે કર્લ્સ કરવા છે તો કર્લ્સ કરવા માંડું। તો ગાઈસ બે પાર્ટ છે મેં પાડી લીધા, બે થોડા ક્લિપ કરાવી દીધી છે, તો લાગુ છે ક્લિપને હવે કરવા માંડું। ચાલો કર્લ્સ બહુ વાર લાગશે। કર્લ્સ કરવા ગેસ હવે આ બાજુનો પાર્ટ છે બાકી છે, તો આને પણ ફટાફટ કરી નાખું। 5:30 વાગ્યા બધા ઉઠી ગયો, એના પાસે બધાનો સ્પ્રે મેળવી લીધો। તો ફાઇનલી ગાઈસ મારા બે સાઈડના કર્લ્સ છે કમ્પ્લીટ થઈ ગયા। પાછળથી તો બનો નથી અને ફૂલ લેવા જાઉં હતું તો એ ગયો હમણાં, હું તમને પછી બતાવીશ, ટ્રાય કરો બતાવો। તો જોઈ લો ગાઈસ, જો ફાઇનલી કર્લ્સ બે સાઈડના છે કમ્પ્લીટ થઈ ગયા છે અને બહુ મસ્ત થયા છે। જાતે પહેલી વખત મેં કર્યા, મેં કર્લ્સ કોઈ દી નથી કર્યા। તો ગાઈસ અત્યારે હે ને 7 વાગ્યા અને હવે મેં વિચાર્યું કે મેકઅપ ચાલુ કરી દઉં, હું તમને પણ બતાવું કેવી રીતના કરી મેકઅપનો, હેરસ્ટાઈલનો બધો વિડીયો એડ કરી દઈશ, તો તમે પણ જોઈ લેજો। કર્યું હતું બેક કેમેરામાં જ બતાવીશ। તો ગાઈસ બધાથી પહેલાં નાહી તો મેં વહેલું લીધું, તો આપણે મોઢું ક્લીન કરી નાખશું। ક્લિન્ઝર, ટોનર અને મોઇશ્ચરાઇઝર 3 સ્ટેપ તો મેઇન છે, પહેલાં કરવા જ પડશે। ઉનાળો છે, ક્લિન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝર, CTM 3 વસ્તુ તો કરવી જ પડે આપણે। મેં સ્કિનને છે ઓલો મોઢાને ક્લીન કરી નાખ્યું ને હવે હું ટોનરનો યુઝ કરીશ। તો ગાઈસ મેં ટોનર અપ્લાય કરી લીધું ને હવે મોઇશ્ચરાઇઝર, વોટર બેઝ મોઇશ્ચરાઇઝર, કારણ કે આ હે ને ઉનાળામાં બહુ હાલે અને ઓઇલી સ્કિનને જ આ શૂટ કરે। મારી સ્કિન ઓઇલી છે તો અત્યારે વોટર બેઝ મોઇશ્ચરાઇઝર છે અપ્લાય કરીશ। તો ગાઈસ આઈ મેકઅપ મારે પહેલાં કરવું છે, મેં એના મોઇશ્ચરાઇઝરને એ બધું અપ્લાય કરી લીધું, હવે એ સુકાય છે તો હું પહેલાં એના આઈ મેકઅપ કમ્પ્લીટ કરી લઉં। તો મારે જગા બદલાવી પડી, મારે રૂમમાં આવવું પડ્યું, કારણ કે ના આઈ મેકઅપ પાસેથી કરવું પડે ને સેટો કેમેરો એટલો રહે નહીં। તો જો અત્યારે આઈ મેકઅપ સ્ટાર્ટ કરી દઉં, કન્સીલરથી સ્ટાર્ટ કરશું આપણે। ગાઈસ આઈબ્રોને શેપ દેવા માટે આપણે હે ને થોડોક કન્સીલર યુઝ કરશું આઈબ્રોને નીચે, તો આઈબ્રો આપણે ડિફાઇન કરીએ ને ત્યારે હે ને એનો શેપ એકદમ બરોબર આવે। આઈબ્રો ડિફાઇન છે મેં કન્સીલરથી કરી લીધો ને હવે આઈ શેડોનો વારો। તો આઈ શેડોમાં બધાથી પહેલાં લાઇટ કલર લેવાનો, લાઇટથી જ બધું સ્ટાર્ટ કરવાનું। મારે હે ને પિંક કલરનો આઉટફિટ છે મારું ક્રોપ ટોપ, પણ મારે પિંક નથી કરવો, હું બ્રાઉન અને ગોલ્ડમાં જઈશ। તો બધાથી પહેલાં તો આપણે બધાથી લાઇટ કલર બ્રાઉન કલર, મસ્ત રિઝલ્ટ આવશે, બહુ મસ્ત દેખાશે। પહેલાં હે ને લાઇટ કલર જ લેવાના। છે ને થોડુંક કટ ક્રીસ જેવું કરીશ,
થોડુંક મારે ગોલ્ડન કલર દેવાનો એટલે પાછો કન્સીલરનો યુઝ કરીશ તો કટ ક્રીસવાળો આઈ શેડો થાય, બહુ હેવી નહીં, મીડિયમ. મિક્સ કરી ગોલ્ડન. તો ગાઈસ જો મેં લાઇટ આઈ શેડો કરો ને, હવે જે આ હાઇલાઇટર છે હું એનાથી છે ને થોડોક શેડ વધારીશ, ડાર્ક કરીશ ગોલ્ડનથી. તો ગાઈસ જો આઈ શેડો તો કરી લીધો ને હવે હાઇલાઇટરથી જો ને આ કોર્નર છે ને ત્યાં આ સિલ્વર છે આઈ શેડો લગાડીશ. ફ્રન્ટ શેડનો આઈ શેડો કમ્પ્લીટ જોઈ લો. મારો આઈ શેડો છે કમ્પ્લીટ થઈ ગયો. હું આંખ બંધ કરી અને તમને બતાવી દઉં ને હવે એક લાઇનર ને મસ્કારા અપ્લાય કરવાના છે તો એ પણ કરી લઈએ. જોઈ લો જો 3 શેડનો મસ્ત થયો એકદમ. હવે એક ન્યૂ બ્લુ આઈલાઇનર, બ્લેક નથી કરવું, બ્લેક એવું ઓલ્ડ થઈ ગયું, થોડુંક આપણે ન્યૂ ટ્રાય કરીએ. તો હું હવે લાઇનર અપ્લાય કરી લઉં, પછી તમને લાસ્ટમાં બતાવું આખું. તો ગાઈસ જો મેં બ્લુ આઈલાઇનર છે લગાવી લીધું. હવે જોઈ લો તમે મસ્ત એકદમ આવે છે, થોડુંક નવું યુનિક. મને બધું નવું નવું વધારે ગમે, ટ્રાય કરું. મસ્કારા. તો ગાઈસ જો હું ફરી પાછી છે ને પાર્લરમાં આવતી રહી. હવે આઈ મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું. તો આ તો હું અહીંથી પણ તમને બતાવી શકું. તો જો હું અહીંયા તમને બતાવી દઉં. ગાઈસ જે મેં ક્લિન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝર એ ત્રણેય લગાવી લીધા હતા ને હવે પ્રાઇમરનો વારો. તો આપણે પ્રાઇમર લગાવીશું. તો ગાઈસ મેં પ્રાઇમર લગાડી લીધું ને હવે આપણે કલર કલેક્શન કરી દઉં. ડાર્ક સર્કલ છે ત્યાં આ ઓરેન્જ છે, ઓરેન્જથી ડાર્ક સર્કલ છે એમ હાઇડ કરશું. તો ગાઈસ જો મેં તમને કીધું હતું ને આનાથી આપણે ડાર્ક સર્કલ્સ હાઇડ કરશું બધા. તો હવે મને બ્લેન્ડ કરી લઉં. ગાઈસ મેં હેને ડાર્ક સર્કલ્સ હતા ત્યાં બ્લેન્ડ કરી લીધું. હવે પાછો કન્સીલરનો જ યુઝ થશે. આપણા શેડનું કન્સીલર પાછું લેવાનું અને ત્યાં જે ઓરેન્જ આપણે કર્યું હતું આપણા શેડનું કન્સીલર ફરી પાછું ત્યાં લગાવવાનું. તો હવે હું બધા ફેસમાં છે ને પહેલાં કન્સીલરથી ડોટ કરી લઉં ને પછી આવી રીતના અપ્લાય કરીશ ફાઉન્ડેશન. તો ગાઈસ ડોટ બધા મેં કરી લીધા ને હવે હું આ બ્લેન્ડર છે એનાથી બધું બ્લેન્ડ કરી લઈશ. જોઈ લો ગાઈસ જો આ બાજુ નથી કર્યું ને આ બાજુ જોઈ લો ફેર કેટલો છે. મેં હેના કન્સીલર અને ફાઉન્ડેશન બેય મિક્સ કર્યું છે, બેયનો શેડ બનાવ્યો છે આ જો. હવે હું આને થોડું થોડું અપ્લાય કરી લઉં. બ્લેન્ડ કરી લઉં. તો ગાઈસ મેં હેના બધું અપ્લાય કરી લીધું. હવે એક લૂઝ પાવડર એક જ છે તો એના પહેલાં હેના હું આ બધું મેકઅપ છે હરખું બ્લેન્ડ કરી લઉં. તો ગાઈસ બધું બ્લેન્ડ કરી લીધું ને હવે લાસ્ટમાં આપણે એના લૂઝ પાવડરનો યુઝ કરીશું. પીએસસીનું છે લૂઝ પાવડર. તો એનાથી આપણો બેઝ છે બધો લોક થઈ જાય. તો ગાઈસ હવે છે ને આપણે આઈબ્રો ડિફાઇન્ડ કરી લઈએ. એના વગર લુક અધૂરું છે આપણું. બ્લશર, હાઇલાઇટર એ બધું આવશે હજી. પહેલાં બ્રાઉન કલરથી આમાં છે આઈ શેડોમાં જ બ્રાઉન કલરથી સેટ કરીશું આઈબ્રોને. હવે બ્લશર અને હાઇલાઇટર.
જોઈ લો ગાઈસ, થઈ ગયું ને, સેટ કરી લઉં હવે. તો ગાઈસ મેં બ્લશર અપ્લાય કરી લીધું છે ને હવે હાઇલાઇટર. બસ હાઇલાઇટર આ રીતનું આમથી જેને આઈ શેડો કર્યો એ જ તો આપણે ગોલ્ડન સિલ્વર મિક્સમાં કરી. તો ગાઈસ જો મેં લાઇટ હે ને હાઇલાઇટર પણ અપ્લાય કરી લીધું છે. હાઇલાઇટર અપ્લાય થઈ ગયો. હવે લિપસ્ટિક. તો ગાઈસ હવે લિપસ્ટિક અપ્લાય કરવાનું છે. તો જો હું લિપસ્ટિક અપ્લાય કરું, હાર્ડવાળું લિપસ્ટિક તો હવે હું અપ્લાય કરી લઉં. તો ગાઈસ લિપસ્ટિક પણ અપ્લાય કરી લીધું ને હવે વ્હાઇટ કાજલ અપ્લાય કરી લઉં. તો ફાઇનલી ગાઈસ મારું મેકઅપ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે લાસ્ટ સ્ટેપ ચાંદલો અને હીથો પૂરવાનો બાકી છે. એના આઉટફિટ પહેલાંના વચ્ચે પૂરી મેં જો આજે પહેલાં સ્ટોનવાળો નાનકડો એવો કર્યો છે બ્રાઉન. તો ગાઈસ મેકઅપ મારું કમ્પ્લીટ છે અને હવે આ લાસ્ટ સ્ટેપ મેકઅપ ફિક્સ જ છે. અહીંયાથી સ્પ્રેથી ફિક્સ થઈ જાય મેકઅપ. તો જોઈ લો ગાઈસ ફાઇનલ લુક આ છે મેકઅપનું. હજી જ્વેલરી ને બધું બાકી છે. મેં ખાલી બ્લાઉઝ પહેરી લીધું છે. તો બધું ફાઇનલ લુક હું પછી પણ તમને બતાવીશ દેશ. પણ આ બધું મેકઅપનું છે. જોઈ લો ક્યાંય પણ અલગ લાગતું હોય તો કહેજો મને. જો બધું સેમ ટુ સેમ જ છે અને મેકઅપ પણ એકદમ મસ્ત થયું છે. તો ચાલો હવે મારે બીજા જ્વેલરી ને બધું પહેરવાનું છે તો હું ફટાફટ પહેરી લઉં. આ તો ફાઇનલ લુક મેકઅપનું. તો ફાઇનલી ગાઈસ હું છે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને બનો પાણી પીએ ના પાડવો ને જો તૈયાર થઈ ગઈ. મેં જ્વેલરી પણ પહેરી લીધી ને હવે મારે ફોટો પાડવા માટે જવું છે. જોકે બનાને આરો થાય પણ જાવું પાડવો છે ને કર્લ્સ મેં પાછળ જ રાખ્યા છે. કેવી લાગે? હા ચાલો હલો પેલા મારે કોઈને પૈસું મારી મામાને પૈસું બનાને પૈસું હે કામ કયો બે થેકો ના. તો ચાલો હવે અમારે ફોટો માટે જવું છે તો અમે જઈએ ફોટા પડવી આવીએ અને પછી ડાયરેક્ટ જાનમાં જવાનું છે. તમને